અમદાવાદમાં સીબીઆઈ અધિકારી હોવાનું કહીને છેતરપિંડી આચરનારા શખ્સની ધરપકડ કરવામાં આવી છે। પોલીસે બાતમીના આધારે નવસારીના ચીખલીમાંથી આરોપીને દબોચી લીધો છે। મહત્વનું છે કે મૂળ ભુજના અને અમદાવાદમાં રહેતા વેપારીએ ફરિયાદ નોંધાવી હતી કે એક શખ્સે પોતે સીબીઆઈ અધિકારી હોવાનું કહીને તેમની સાથે છેતરપિંડી આચરી હતી। ખોટા કેસમાં બહાર કાઢવા માટે લાખો રૂપિયા પડાવ્યા હોવાનો વેપારીએ દાવો કર્યો હતો। પોલીસના કહેવા મુજબ આરોપીએ એક વેપારી પાસેથી 10 લાખ રૂપિયા અને બીજા વેપારી પાસેથી 2 લાખ રૂપિયા પડાવ્યા હતા। ફરિયાદ પાસેથી જાણવા મળ્યું છે કે નકલી સીબીઆઈ અધિકારીના નામે રૂપિયા પડાવનારો શખ્સ અવારનવાર તેમની દુકાને આવતો હતો અને ત્યારબાદ તમામને વિશ્વાસમાં લઈને તેણે રૂપિયા પડાવ્યા હતા। આરોપી તો ઓલરેડી શું અમારી સાથે વિશ્વાસ એટલો બધો કેળવી ગયો કે જાણે સીબીઆઈમાં જ છું એવું અમારી સાથે આખું વિશ્વાસમાં દોરવાઈ ગયા, એટલે અમે બી એમાં ભળવાઈ ગયા। તો અમારા મોટા બાપાને બી અમે કહ્યું કે તમે તમારો જે કેસ છે સોર્ટ આઉટ ન થતો હોય તો અમને અપાવી, તો અમે અમારા ઓળખથી એમને અપાયો। આરોપી નામે મૌલિક ડાંગરોસિયા હોવાનું જણાઈ આવેલ છે। તપાસ દરમિયાન અમોએ નવસારીના જે ચીખલી છે, ચીખલીથી આરોપી મળી આવેલી છે અને ધરપકડ કરેલી છે અને તેમની સામે કાયદેસર કાર્યવાહી કરેલી છે। પ્રાથમિક તપાસમાં પૂછપરછ કરતા મળી આવેલ છે કે આરોપી જે મૌલિકે ન્યાય અપાવવાના બહાને ભુજના જે બે વેપારી છે એમની સાથે સીબીઆઈના નામે પૈસા પડાવી અને ફ્રોડ કરેલું છે।